મહુવા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી. મહુવા શહેરમાં પ્રથમ વરસાદે જ 5 કલાક લાઇટ ગુલ થતા નગરજનોએ મહુવા વાસીતળાવ સ્થિત ફોલ્ટ સેન્ટરે મચાવ્યો હંગામો. મહુવા શહેરમાં પ્રથમ વરસાદે જ પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી. વરસાદ પડતા જ મહુવાના મુખ્ય વિસ્તારોમાં અંધારપટ. નગરજનો અકળાયા અને વાસીતળાવ ફોલ્ટ સેન્ટર ખાતે મચાવ્યો હંગામો. પીજીવીસીએલ નગરપાલિકા અને લાગતા વળગતા તંત્ર દ્વારા ચોમાસાની સિઝન અગાઉ પ્રી મોન્સૂન કામગીરી કરાતી હોય છે, પણ મહુવા શહેરમાં આ બંને તંત્ર એટલે કે પીજીવીસીએલ અને મહુવા નગરપાલિકા દ્વારા આ કામગીરી કરાઈ હતી તેવું તેના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. તો પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈ અગાઉ મહુવા શહેરમાં અનેકો વખત પાવર બંધ કરાયો હતો. લોકોને લાગ્યું કે હાશ, ચોમાસા દરમિયાન પાવર પૂરતો મળી રહેશે, પણ ગઈકાલે પ્રથમ વરસાદે જ પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઈ. પીજીવીસીએલની કામગીરીથી મહુવા શહેરના લોકોને હંમેશા માટે અસંતોષ જ રહ્યો છે, કારણ કે ગમે ત્યારે લાઇટ જાય, પાવરની કોઈ ગેરંટી જ નહીં. તમે સમયસર લાઇટ બિલ ભરી દો છતાં પણ તમને સમયસર લાઇટ મળતી જ નથી, કારણ કે મહુવા શહેરમાં મેઘરાજાની પ્રથમવાર પધરામણી થઈ અને ત્યાં જ પાવર વગરની પીજીવીસીએલનો પાવર કટ થયો. મહુવાના નગરજનો મહુવાના વાસીતળાવ સ્થિત ફોલ્ટ સેન્ટર ખાતે ફોન લગાડ્યા, છતાં ફોન તો લાગ્યા જ નહીં. લેન્ડલાઇન તો બંધ જ હોય છે. આથી અકળાયેલા મહુવા નગરજનો મહુવાના ફોલ્ટ સેન્ટર ખાતે દોડી ગયા અને નગરજનોએ પાવર કાપ વિશે પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. આથી નગરજનોએ મચાવ્યો હંગામો. ચોમાસાની સિઝનમાં ગમે ત્યારે પાવર કાપ થાય, પણ પાવર વાળા કર્મચારી હાજર હોતા જ નથી. મસ્ત મોટા પગાર લેતા પીજીવીસીએલના કર્મચારીઓ મહુવા નગરજનોને સુવિધા આપવામાં ઊણા ઉતરી રહ્યા છે. જોઈએ આગલા દિવસોમાં પાવર વાળી પીજીવીસીએલ મહુવા નગરજનોને પાવર પૂરતો આપી શકે છે કે કેમ. કોલ સેન્ટરનો ફોન ફ્લાઇટ મોડમાં છે, એરોપ્લેન મોડમાં. 5 કલાકથી કોઈને જવાબ આપતા નથી. અને પ્રી મોન્સૂનમાં શું કામગીરી કરે છે કે 5 કલાક લાઈટ જાય? પ્રી મોન્સૂનમાં શું કામગીરી કરે છે આ લોકો? પ્રી મોન્સૂનમાં જો 2 મહિને બંધ રાખે તો 5 કલાક કેમ લાઈટ જાય? આ ફોન પત્રકારને કબજામાં દેવાનો છે. હા, ઉપર આપણને એમ થાય કે બીજી આવે કોઈ બીજી મોડમાં જવાબ આપો પેલા. તમારે આપણે ગોવામાં બધા વિસ્તારમાં લાઈટ ગઈ, ડિહાઇડ્રેશનમાં જ લાઈટ ગઈ નથી ગઈ. એક ડિહાઇડ્રેશનમાં લાઈટ કેમ નથી ગઈ? ત્યાં કઈ એમ નહીં, ત્યાં તમે ચોમાસાની કામગીરી ના કરી એવું છું ને સાહેબ? એવું નથી તો ત્યાં લાઈટ કેમ ન ગઈ? ને અહીંયા બધા એરિયામાં એક એરિયામાંથી માણસો અહીંયા આવે છે, એના બાળ બચ્ચાને લઈને આવે છે, તો તમે એક કામગીરી તમારી પાસે 3 માણસો છે, આખા મહુવાના 3 એરિયામાં બધા પહોંચી રહે. તમારી ગાડીમાં 3 માણસો મંગાભાઈ જનરલ વાત કરું, કોઈ પણ ફોન આવે ને તો એ ફોન કેમ ઉપડતો લાગતો નથી? કેમ કે સુવિધા એ માટે છે કે લોકોને અહીંયા સુધી આવવું ન પડે, એની માટે સુવિધા છે. પૂર્વ સેક્રેટરી હિતેશ જોશી છું. 5 વાગ્યાથી અહીંયા લાઇટ નથી મહુવામાં. 5 વાગ્યાથી 5 કલાકથી લાઇટ નથી. આ પ્રી મોન્સૂન કામગીરીમાં કામગીરી શું કરી આ લોકોએ? પહેલા જ વરસાદમાં 5 કલાક લાઇટ હોય જાય. 5 વર્ષની કામગીરી નથી થઈ અને ક્યારે 6 કલાક બંધ રાખી છે, ત્યારે 6 કલાક બંધ રાખીને પ્રી મોન્સૂનમાં કામગીરી શું કરી? સ્ટાફ શું છે આ લોકો કેમ જવાબ દેતા નથી? અને ફોલ્ટ સેન્ટરનો ફોન કેમ ઉપડતો નથી? ટાઉનના એન્જિનિયર કેમ અહીંયા આવીને બેસતા નથી? આખા મહુવામાં આ
આ 3 કારીગર છે આ લોકો પાસે. આખા મવામાં બધા એરિયામાં લાઈટ ગઈ. એકે ડિહાઇડ્રેશનમાં લાઈટ નથી ગઈ. ડિહાઇડ્રેશન તમામ ચાલુ છે અત્યારે. એને મેં પૂછ્યું ડિહાઇડ્રેશનમાં લાઈટ ગઈ તો કે નહીં, ન્યા બધી કામગીરી ચાલુ છે. ન્યા એકે ડિહાઇડ્રેશનમાં લાઈટ નથી ગઈ. તો એરિયામાં સોસાયટીમાં જ લાઈટ જાય તો તમે ન્યા જ કામગીરી નથી કરી, અમે બધે કરી લીધી. તો ડિહાઇડ્રેશનમાં લાઈટ નહીં જવાનું કારણ હું અમને સમજાવે.